પક્ષી કોને કહેવાય? ચકલીને એને પણ તે હમણાં મને શું કીધું તું? પક્ષી કોને કહેવાય? જે ઉડે એને. સરસ. જે ઉડી શકતું એને પક્ષી કહેવાય. બોલો તો નામ. પછી શું કીધું તું રાજુબેન તમે? મોર કીધો તો. સરસ. બીજા કઈ પક્ષીનું નામ યાદ આવે છે? હાલો હવે હું બોલું ને એ તમારે મને કહેવાનું. એ પક્ષી છે કે પ્રાણી છે? પ્રાણી હોય તો જંગલી પ્રાણી છે, પાલતુ પ્રાણી છે, અને બીજું શું આવે? પક્ષી. જળચર પ્રાણી આવે. ત્રણેય પ્રાણીમાંથી કયું પ્રાણી છે એ કહેવાનું છે. ઓકે રાજુબેન? અહીંયા હાલો. સિંહ જંગલમાં રહે એટલે જંગલી પ્રાણી. સરસ. તો ગાય પાલતુ પ્રાણી છે. મગર જળચર. હા, નદીમાં રહે એટલે એ કેવું કહેવાય? જળચર પ્રાણી. પછી કોયલ શું છે? પક્ષી છે. સરસ. પછી વાઘ એટલે ક્યાં રહેતો હોય એને કેવું પ્રાણી કહેવાય? જંગલી પ્રાણી કહેવાય. પછી બકરી પાલતુ પ્રાણી. પછી આવે કાચબો એટલે જળચર. સરસ.